નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આપણે ફિઝિક્સમાં પેપર લિબર્ટી પેપર 1 થી 7ના વિડીયો આપણે મૂકી ચૂકેલા છીએ। આજે આપણે વાત કરવાના છીએ પેપર નંબર 8। પેપર નંબર 8ની ચર્ચા કરવાના છીએ। પેપર નંબર 8 વિદ્યાર્થી મિત્રો ફટાફટ MCQ આપણે કરાવવાના છીએ, ખૂબ જ ઝડપથી કરાવીએ છીએ, સરળ રીતે કરાવીએ છીએ। જો તમે કોન્સન્ટ્રેશન રાખશો તો ઘણા બધા MCQ આપણે સોલ્વ કરાવી દેશું અને બોર્ડની પરીક્ષા, ગુજકેટની પરીક્ષા, એ સિવાય નીટ અને JEE માટે પણ આ કન્સેપ્ટ જે ક્લિયર થશે એ 100% કામ આવશે, તમને ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો। તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 1 થી 180 ગ્રામ એટલે એ દળ આપ્યું છે। પાણી ધરાવતા ગ્લાસમાં પાણીના ખાલી જગ્યા કુલમ ધન વિદ્યુતભાર એટલે કે પ્રોટોનની સંખ્યા જોઈ છે, પ્રોટોનનો વિદ્યુતભાર જોઈ છે। તો વિદ્યાર્થી મિત્રો 180 ગ્રામમાં પહેલાં તો પાણી એટલે કે H2O કેટલા હશે એ ગોતવા જોશે। તો H2O એટલે એનો પરમાણુ ભાર જોઈએ તો 16 થશે ટોટલ। હાઇડ્રોજનના એક પ્લસ બીજા હાઇડ્રોજનના 1 પ્લસ ઓક્સિજનનો 16 એટલે કે 18 થશે ટોટલ। સોરી વિદ્યાર્થી મિત્રો 18 થશે, 18 થશે। તો 18 ગ્રામ માટે એવોગેડ્રો અંક જેટલી સંખ્યા છે તો 180 ગ્રામ માટે કેટલી સંખ્યા હોય H2Oની? તો કે N બરાબર 180 Na અપોન 18 ગયા તો 10 Na એટલે એવોગેડ્રો અંક છે। તો આટલા H2O છે વિદ્યાર્થી મિત્રો। તો એક H2O હોય, એક H2Oમાં એક હાઇડ્રોજનમાં એક પ્રોટોન, બીજા હાઇડ્રોજનમાં બીજો પ્રોટોન અને ઓક્સિજનમાં 8 પ્રોટોન। તો ટોટલ થાય છે 10 પ્રોટોન એટલે 10 વિદ્યુતભાર એક H2Oમાં। તો NH2Oમાં કેટલો વિદ્યુતભાર થાય? Q આપણી પાસે N રેડી છે, આવડવા N છે, N ગુણ્યા 10 થશે, 10 વિદ્યાર્થી મિત્રો। તો Q બરાબર કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે N તો આપણી પાસે 10 Na છે, 10 Na છે ગુણ્યા 10 છે, બરાબર 10 છે। હવે આનું આપણે સદરૂપ આપવા જઈ રહ્યા છીએ તો અહીંયા શું થશે? 10 ગુણ્યા 10 એટલે 100 થશે, 100 એવોગેડ્રોની કિંમત મૂકી દો 6.023 ગુણ્યા 10⁻23 ગુણાકારમાં E છે એટલે 1.6 ગુણ્યા 10⁻19 23માંથી 19 જાય ભાઈ તો શું થશે? 23માંથી 19 જાય 10ની કેટલી ઘાત વધશે? +4 અને 2 ઘાત આ છે, 4 ને 2 6 ઘાત વધશે। 1.6 ગુણ્યા 6 થશે 9.6 ગુણ્યા 10⁶ હા તો છે ઓપ્શન આ છે 0.9 કરી શકીએ, 0.963 ગુણ્યા 10⁷ વાળો ઓપ્શન બંધ બેસતો આવે છે, વિકલ્પ બી બંધ બેસતો આવે છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2 વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQ વિદ્યાર્થી મિત્રો। 2AQ નું પારિમાણિક સૂત્ર 2A એટલે મીટર અંતર છે ભાઈ, મીટર અંતર છે, મીટર અને Q વિદ્યુતભાર એટલે કુલમ ઇન્ટુ મીટર। કુલમ માટે A1 T1 અને મીટર માટે L1। તો L1 T1 A1 M0 L1 T1 A1 એ ઓપ્શન મળી જાય છે, બરાબર છે। એ ઓપ્શન જે શું છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 R ત્રિજ્યા એટલે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટરના અંતરે। તો આ ત્રિજ્યાને આપણે વિદ્યાર્થી મિત્રો કેપિટલ R કહેવાના। ત્રિજ્યાને શું કહી દેવાના? કેપિટલ R કહી દેવાના, આને સ્મોલ r કહી દેવાના। બહારના બિંદુએ અંતર છે, વિદ્યુત ક્ષેત્ર E આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો। ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધવાનો છે, ગોળા પરનો કુલ વિદ્યુતભાર। તો સપાટી પરનું સૂત્ર જ મૂકી દો, ખાલી KQ અપોન કેપિટલ R² મૂકો, એમાં Q ને કરતા કરો તો ER²। વિદ્યુત ક્ષેત્ર ક્યાં અંતર આપ્યું છે? 20 સેન્ટીમીટરના અંતર આપ્યું છે। તો 20 તો સપાટી ઉપરનો વિદ્યુતભાર શોધવા માટે આ જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય
એ અંતરનો ઉપયોગ કરવો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 20 સેન્ટીમીટરના દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, એટલે અહીંયા સ્મોલ આર સ્ક્વેર લેવાનો છે. આપણે શોધવાનો છે તો વિદ્યુતભાર સેમ પ્રોસેસ થશે. જો સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો એ ત્રિજ્યા લેત. તો અહીંયા બહારના બિંદુનું અંતર લેવાનું છે, ER²/k લેવાના છે ભાઈ. ઈની કિંમત તો આપી દીધી છે 1.5 × 10⁻³ આપી દીધી છે. આર કીધા છે 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી નાખીએ, 0.2 એનો સ્ક્વેર મીટરમાં ફેરવી નાખ્યા. કેની કિંમત છે 9 × 10⁹. સરસ. આ શું છે? કે છે કે છે અહીંયા જરાક આપણે સ્પષ્ટ કરી નાખીએ. આ છેદમાં કે છે. ચાલો હવે અહીંયા સાદુરૂપ આપીએ છીએ. 1.5 જે છે એનો ગુણાકાર 0.2 સાથે 2 વખત કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, એટલે 2 દુ 4 થઈ જશે. અને પછી જે જવાબ આવે છે એને ભાગ્યા કેટલા કરવાના છે? 15 ચોક જે છે એ કેટલા થશે? 60. 15 ચોખ્ખું 60, એને ભાગ્યા આપણે 9 કરી નાખીએ એટલે તમને અહીંયા ઘાતમાં 3 ઘાત છે, ગુણાકાર કરી નાખીએ 3 વડે તો 6ની આજુબાજુમાં આવશે. 6 કેટલા આવશે? 6.68. બધા એવા ઓપ્શન છે એટલે 6ની આજુબાજુમાં આવશે. 6.68. તમારે જોઈ છે કેવો વિદ્યુતભાર જોઈ છે? તો કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ કીધું છે, અંદર તરફ. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાનું છે, અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર કીધું છે તો અંદર તરફ કીધેલું હોવાથી માઇનસ જવાબ આવશે. તો માઇનસમાં આ બેમાંથી એક હશે. તો નેનો કુલમ હશે કે માઇક્રો કુલમ? તો ફરી પાછું તમારે જોવું પડશે. અહીંયા ઘાત કેટલી છે? 9 ઘાત છે. 9 ઘાત ઉપર જાય છે તો -6 ઘાત વધશે. આનો જવાબ આવે છે 0.0066 ગુણ્યા 10⁻6 વધે છે. તો અહીંયા તમારે કરવા હોય 6 પોઈન્ટ કરવા હોય તો 10⁻³ બીજી આપવી પડશે. એટલે એ ઓપ્શન બંધ બેસતો આવે છે. એ ઓપ્શન એ જ સાચો જવાબ આવશે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 4. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર સ્મોલ આર અંતર આપી દીધું છે, વિદ્યુત ક્ષેત્ર ઈ આપી દીધું છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા શોધવાની છે. એકદમ સિમ્પલ. અહીંયા સૂત્ર લખું છું 2k λ/r. આ સૂત્ર યાદ ન આવતું હોય તો આ યાદ કરો. E = λ/2πε0r. આ બંને એક જ છે સૂત્ર. 2π વડે ગુણાકાર કર્યા, 2π વડે ભાગાકાર કરી, અહીંયા k બનાવેલા છે. તો 2k λ/r માં લેમ્બડાને કરતા કરી નાખીએ તો આપણું કામ થઈ જશે. બરાબર છે. સિમ્પલ છે. આગળ પણ આ પ્રશ્ન આવી ગયો છે એટલે એ સાદુરૂપ આપી દેવાનું તમારે. લેમ્બડાને કરતા કરો તો ER/2k. બાકી બધી વસ્તુ આપેલી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કલર ચેન્જ કરીએ. 2 સમાંતર પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ ધરાવતા કેપેસિટન્સનું કેપેસિટન્સ. શૂન્યાવકાશ હોય ત્યારે આ જે છે એ આપેલા છે C0 કહેશું. જો ડાયલેક્ટ્રિક K દાખલ કર્યો હોય, આ K 1.5 આપી દીધો છે, 2 પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે તો કેપેસિટન્સ નવું કેપેસિટન્સ C' જે છે એ K ગણું થાય છે ભાઈ, KC. તો C' = KC. K આપી દીધા છે 1.5 અને 5 ભાઈ 7.5 થઈ જશે. કેટલું થઈ જશે? 7.5. નવું કેપેસિટન્સ K ગણું થઈ જાય છે 7.5, એટલે કે ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. 8.85 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર. આ શું છે? સમાંતર પ્લેટ કેપેસિટર. 2 પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d કહીએ છીએ. ક્ષેત્રફળ એ શોધવાનું છે. સિમ્પલ સૂત્ર ε0 A/d વિદ્યાર્થી મિત્રો. એમાં a ને કરતા કરો તો CD ના છેદમાં શું થઈ જશે? ε0 થઈ જશે. C તમારી પાસે છે તો કે હા સાહેબ. કેટલું છે તો કે 8.85 ગુણ્યા 10⁻6 છે. માઇક્રોને ફેરેડેમાં ફેરવા d છે. હા સાહેબ. 10⁻³ સીધા મીટરમાં ફેરવી નાખ્યા. 1 મિલીમીટર છે અને મીટરમાં ફેરવા છે. ε0ની કિંમત પણ આપણી પાસે છે 8.85 ગુણ્યા 10⁻12. તો 8.85 કેન્સલ થઈ જાય છે. 10⁻12 માંથી 6 ને 3 9 કેન્સલ કરી નાખીએ. 10⁻³ વધે, એ ઉપર જાય તો 10⁻3 વધે. 10⁻3 એટલે C ઓપ્શન મળી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7 જોઈએ. 7. સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે મૂકેલ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ ક્યારે હોય? વિદ્યાર્થી
મિત્રો ખાસ દરેક કિસ્સા જે છે એ હું અહીંયા નોંધ કરું છું. એક તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સ્થિતિ ઉર્જા જે છે એ માઇનસ પીઈ હોય, માઇનસ પીઈ કોસ 0 એટલે 1. અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી કોસ 180, કોસ 180ની કિંમત -1 એટલે માઇનસ માઇનસ પ્લસ પીઈ થઈ જશે, પ્લસ પીઈ થઈ જાય છે. અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય છે. તો આમાં લઘુત્તમ કઈ ગણવી? શૂન્ય? તો કે નહીં વિદ્યાર્થી મિત્રો, માઇનસ પીઈ જે છે, માઇનસ પીઈ આ જે છે એ લઘુત્તમ છે. તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા ક્યારે હોય છે? તો કે થીટા જ્યારે શૂન્ય હોય ત્યારે. જો આ પ્રશ્નને ફેરવીને પૂછવામાં આવે મહત્તમ સ્થિતિ ઉર્જા ક્યારે હોય છે? તો થીટા મહત્તમ સ્થિતિ ઉર્જા માટે, આ જે છે એ લઘુત્તમ માટે છે વિદ્યાર્થી મિત્રો, 180 આવશે મહત્તમ માટે. શૂન્ય ક્યારે હોય છે? તો 90 માટે શૂન્ય આવશે, શૂન્ય સ્થિતિ ઉર્જા પૂછી હોય. સ્થાયી સંતુલિત સ્થિતિ કીધી હોય તો એ થીટા 0. અસ્થાયી સંતુલિત, સંતુલિત કીએ, અસ્થાયી સંતુલિત કીએ તો 180 અને અસંતુલિત માટે થીટા 90. આટલી બાબતો જે છે આ એક પ્રશ્નમાંથી રજૂ કરી શકાય છે, જે તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન 8, વિદ્યુત ઉર્જા ઘનતાનો એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ કઈ? મસ્ત છે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. ઉર્જા ઘનતા, ઉર્જા ઘનતા એટલે પહેલાં તો તમને ખબર હોવી જોઈએ ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ થાય, કદ. તો ઉર્જા એટલે પારિમાણિક સૂત્ર મૂકવું હોય તોય છૂટ છે, બંને રીતે કરી શકશો, બરાબર. ઉર્જાનું પારિમાણિક સૂત્ર મૂકો પછી કોના જેવું પારિમાણિક સૂત્ર મળે છે એવું પણ કરી શકો. અથવા તો ઉર્જા એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, છેદમાં કદ એટલે સ્થાનાંતરનો ઘન એટલે કે લંબાઈનો ઘન. આવું કરશો તો છેદમાં ડીનો સ્ક્વેર વધે છે એટલે બળના છેદમાં ક્ષેત્રફળ વધે છે. બળના છેદમાં ક્ષેત્રફળ વધે છે એટલે કે દબાણ રાશિ છે. કઈ રાશિ છે? દબાણ. ઉર્જા ઘનતા એ દબાણની રાશિ છે, ખાસ યાદ રાખવાનું. ઉર્જા ઘનતા, વિદ્યુત ઉર્જા ઘનતાનું સૂત્ર છે 1/2 ε0 E². આનું પારિમાણિક સૂત્ર પૂછે તો દબાણ જેવું હોય. પછી ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર છે 1/2 B²/μ0. જે ચુંબકીય ઉર્જા ઘનતા છે એનું પારિમાણિક સૂત્ર પૂછે તો એ દબાણ જેવું જ પારિમાણિક સૂત્ર હોય. એ પણ તમને બેનિફિટ થશે આ MCQ થી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 9. કારની એક સંગ્રાહક બેટરીનું EMF એપ્સિલન આપેલું છે, આંતરિક અવરોધ R આપેલો છે, મહત્તમ પ્રવાહ ખેંચવાનો છે. કેટલો ખેંચી શકે? Imax ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ ε/R. એપ્સિલન કેટલા છે? 12, 12/0.4 એટલે 30 એમ્પિયરનો પ્રવાહ ખેંચી શકશે. 30 એમ્પિયર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 10. વિસ્ટન બ્રિજની 4 ભુજાઓનો અવરોધ આપ્યો છે. R1/R2 બરાબર R3/R4 થવા જોઈએ, બરાબર. તો R1/R2 પાસેની બાજુનો ગુણોત્તર R1/R2 બરાબર શું થવા જોઈએ? R3/R4 થવા જોઈએ, R3/R4. તો R4 ને કરતા કરું સાહેબ તો R3 ગુણાકારમાં વહી જશે R2/R1. R3 ની કિંમત આપી છે સાહેબ 500, R2 ની કિંમત આપી છે સાહેબ 10 અને R1 છે 100. 100 ને ઉડાડી દઈએ તો વધે છે 50. તો R4 નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 50 હોય તો એ મીટર બ્રિજ સમતોલન સ્થિતિમાં કહેવાય. સમતોલન સ્થિતિ માટે પાસેની બાજુનો ગુણોત્તર જોવાનો છે. પાસેની બાજુનો, સામેની નહીં, પાસેની બાજુ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 છે. એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. સરસ મજાનો છે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, સમાન, તો પરિણામી બળ શૂન્ય જ હોય. પરિણામી બળ શૂન્ય હોય એટલે વિદ્યુત બળ સમાન હોય. વિદ્યુત બળ સમાન હોય. હા, પ્રવેગ જુદા જુદા હોઈ શકે. તે બંને પર લાગતા બળોના મૂલ્યો સમાન. હા, મૂલ્ય સમાન. દિશા પરસ્પર વિરુદ્ધ હોય. ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, જ્યારે પ્રોટોન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, બળની દિશા પરસ્પર વિરુદ્ધ હોય એટલે આ પ્રશ્ન મૂલ્યની દ્રષ્ટિએ સાચો પણ દિશાની દ્રષ્ટિએ ખોટો છે. તે બંને પર લાગતા બળોના મૂલ્ય સમાન હોય. હા, સમાન હોય. ખાલી દિશા નથી પૂછી, મૂલ્ય જ પૂછી છે એટલે બી ઓપ્શન સાચો છે. આપણો સાચો જવાબ જ બી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ સમાન હોય. ના, સમાન ન હોય. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ જુદા જુદા હોય છે. તે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્યો સમાન હોય છે. નહીં, સમાન નથી હોતા એટલે ઓપ્શન બી મળી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ
પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફનું તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને R0 આપ્યા છે, અવરોધ આપ્યો છે, અને વરાળનું તાપમાન એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ આપ્યું છે, R100 આપ્યું છે. થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ RT અંતિમ તાપમાન જે ટી તાપમાન શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સિમ્પલ સૂત્ર છે, સૂત્ર અહીંયા લખું છું. ઘણા બધા દાખલામાં તાપમાનવાળા ઘણા બધા દાખલામાં ઉપયોગી થશે. RT માઇનસ R0 અપોન R0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ T0. આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્રમાંથી તમે R0 શોધી શકો, RT શોધી શકો, આલ્ફા કહે તો આલ્ફા શોધી શકો, ટી કહે તો ટી શોધી શકો. અહીંયા આપણે બે બાબતોને ધ્યાનમાં લેવાની છે. એક જોડ બનાવવાની છે. આ ઉદાહરણ જ છે. એક વખત બરફ અને વરાળ હોય ત્યારે, અને એક વખત બરફ અને હોટ બાથ હોય ત્યારે. તો બરફ અને વરાળ હોય ત્યારે વરાળ માટે આપણે R100 મૂકશું, બરફ માટે R0 મૂકશું, આલ્ફા મૂકશું અને વરાળ માટે 100 અને બરફ માટે 0 છેદમાં R0 મૂકશું. પછી આપણે સૂત્ર બનાવશું વરાળ અને હોટ બાથ માટે. આ ઉદાહરણ પણ થઈ જશે તમારે સાથે સાથે. તો હોટ બાથનું તાપમાન RT છે, બરફનું તાપમાન 0 છે, R0 છેદમાં R0 છે, આલ્ફા અહીંયા મૂકશું T માઇનસ 0. હવે આ બેનો ગુણોત્તર લેશું તો R0 કેન્સલ થઈ જશે. તો અહીંયા વધશે સાહેબ R100 માઇનસ R0, નીચે વધશે સાહેબ RT માઇનસ R0. અહીંયા આલ્ફા કેન્સલ થઈ જશે. અહીંયા 100 અપોન T વધશે. 100 અપોન T વધે છે. આમાં ટીને કરતા કરો સાહેબ તો 100 ગુણ્યા RT માઇનસ R0 અપોન R100 માઇનસ R0 વધશે. બરાબર. તો આનું સાદુરૂપ આપવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો. એનું સાદુરૂપ આપશો એટલે RT તમારી પાસે છે. RT કેટલા છે? 5.46. તો 5.46 માઇનસ R0 કેટલા છે? 5 છે, એટલે કે 0.46 છે. પછી 5.23 માઇનસ તમે 5 કરશો તો એને ભાગ્ય થશે 0.46 ભાગ્યા 0.23 કરશો તો 2 મળશે. શું મળશે? 2 ગુણ્યા કેટલા મળશે? 100 ડિગ્રી સેલ્સિયસ એટલે 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાબ આવશે. તમારો જવાબ આવશે 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો આ રીતે તમારે પ્રશ્નનું સોલ્યુશન જે છે એ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે આપેલી કઈ લાક્ષણિકતા બિંદુ ડાયપોલ ઘણી વખત આવી ગયું છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર 2a જે છે એ મિનિમમ કરવામાં આવે, એટલે કે 2a ટેન્સ ટુ 0 અને ક્યુ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ કરવામાં આવે તો એ બિંદુવત ડાયપોલની શરત છે, જે બી ઓપ્શનમાં દેખાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14 છે. 1 સેન્ટીમીટર ત્રિજ્યા, 0.5 મીટર લંબાઈ, સોલેનોઇડનો N આટાવાળો સોલેનોઇડ છે. એમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NI સ્મોલ સૂત્ર છે. પરંતુ આપણે ગણતરી કરવી હોય ત્યારે B બરાબર μ0 કેપિટલ NI ના છેદમાં L સૂત્ર વાપરીએ છીએ. μ0 એટલે 4π મૂકવાના થાય ત્યારે ઓપ્શનમાં જોઈ લેવાના. પાઈવાળા ઓપ્શન છે તો કે હા 10⁻⁷. N છે 500 અને I છે 6. નીચે L છે 0.5, 5 ઉડાડી દઈએ, ઉપર થઈ જશે 1000 જે છે એ 10⁻⁷ માંથી જાય તો 10⁻⁴ વધશે અને 6 ચોક 24 પાઈ ગુણ્યા 10⁻⁴ વધે છે ઓપ્શન 24 પાઈ. હા છે, પણ ગોસમાં છે ને ટેસ્લામાં છે. આપણે ટેસ્લામાં મૂકેલું છે. ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં મળશે કેમ કે આપણે SI પદ્ધતિ વાપરેલી છે. તો 24 પાઈ ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. નેક્સ્ટ પ્રશ્ન છે આ ચુંબકીય ક્ષેત્ર બી આપ્યું છે. જેટલા ચુંબકીય ક્ષેત્ર એકમ ઉપરથી ખબર પડી જાય અથવા પાછળ શબ્દ આપેલો છે એના ઉપરથી પણ ખબર પડી જાય. ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વી 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના દ્રવ્યમાન એટલે ME આપી દીધું છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર QE આપી દીધો છે. પરિભ્રમણની આવૃત્તિ ન્યૂ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સિમ્પલ છે. જો તમને ઓમેગાનું સૂત્ર આવડતું હોય QB/m, જે આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર માટે સૂત્ર છે ઓમેગા = QB/m. તો ઓમેગાને 2πf કહેવાય. 2πf પણ કહેવાય, ન્યૂ પણ આવૃત્તિને કહીએ છીએ. તો 2π છેદમાં આવી જશે 2πm. હવે આ બધી બાબતો તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો.
આ બધી બાબતો તમારી પાસે છે, એનું સાદુરૂપ આપી શકશો. ક્યુ છે, બી છે, 2π અને એમ ઇલેક્ટ્રોનનો દળ લેવાનું છે. અહીંયા વિદ્યુત ભાર પર ઇલેક્ટ્રોનનો લેવાનો છે. બી પણ આપેલા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, લોરેન્જ બળનું સૂત્ર. લોરેન્જ બળનું સૂત્ર પણ આવી ગયું છે. ઓરિજિનલ સૂત્ર આપણે અહીંયા લખીએ તો F = Q કૌંસમાં E + V × B. આની સાથે બંધબેસતું ડાયરેક્ટ છે, તો કે અહીંયા માઇનસ છે, અહીંયા ક્રોસ છે, V × B છે, પણ અહીંયા પ્લસ છે, એ બરાબર છે. અહીંયા માઇનસ છે, એ નહીં ચાલે. આ ખોટું છે. V × B છે, અહીંયા માઇનસ છે, અહીં ખોટું છે. B × V છે, અહીંયા ભાગાકારની નિશાની છે, ખોટું છે. તો ઓરિજિનલ સૂત્ર આપી દીધું છે ભાઈ, ઓરિજિનલ સૂત્ર આપી દીધું છે. F = QE + V × B. 17મો જુઓ, 0. આને આવી રીતે પણ આપી શકે. જો આ B × V હોય તો અહીંયા માઇનસ હોઈ શકે છે, બરાબર છે. એટલે એટલા માટે જોવું પડ્યું. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન નંબર 17 છે. પ્રશ્ન નંબર 17, 0.40 ચુંબકીય ચાક માત્રા ચુચ્ચા, જેને એમ કહીએ છીએ, એમ ચુંબકીય ચાક માત્રા કહીએ છીએ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જે ચુંબકની લંબાઈ L આપી દીધી છે, તેના મધ્ય બિંદુથી R 50 સેન્ટીમીટરના અંતર વિષુવવૃત્તીય રેખા પર, વિષુવવૃત્ત પર, અક્ષ ઉપર બમણું હોય, વિષુવરેખા પર ખાલી μ0/4π તો છે જ સાહેબ. m/r3, બરાબર. μ0/4π ની કિંમત છે 10⁻⁷. તમે જાણો છો. એમ આપી દીધા છે 0.40. નીચે અંતર લેવાનું છે, આ અવગણી શકાય એટલું છે લંબાઈ, એટલે અંતર 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર મીટરમાં ફેરવીએ તો 0.5 અને એનો ઘન થઈ જાય સાહેબ. તો 0.5 એનો ઘન શું થશે? 0.5 એનો ઘન શું થશે? 0.5 નો 125, 5 નો ઘન 125, બરાબર. અને 0.4 ભાગ્યા 125 કરો, 0.32 ની આજુબાજુમાં આવે છે. 0.32 ગુણ્યા 10⁻⁷. 0.32 ગુણ્યા 10⁻⁷ તો શું થશે? અહીંયા 3.2 ગુણ્યા 10⁻⁷ આપ્યા છે. જવાબ મેળ નથી થતો કે શું? ચેક કરી લઉં છું. વિષુવરેખા ઉપર m/r ઘન આવે છે, બરાબર છે. અહીંયા 10⁻⁷ છે, બરાબર છે. 0.4 આપેલા છે. 5 સેન્ટીમીટર ને 50 સેન્ટીમીટર મીટરમાં ફેરવા, એટલે 0.5 મીટર ત્રિજ્યા. મધ્ય બિંદુથી અંતર આપ્યું છે, એ બરાબર છે. 5 નો ઘન કરવાનો છે 125. તો 5 નો ઘન 125 એટલે 0.125 થશે. તો 0.4 ભાગ્યા 0.125 કરો તો આપણી ભૂલ છે. અહીંયા 3.2 આવશે. રેડી. નેક્સ્ટ પ્રશ્ન સાદુરૂપ તમારે આપવાનું છે. અહીંયા ક્યુ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાન. જો કે અહીં 0.32 હોય એટલે 32 વાળો એક જ ઓપ્શન છે, એટલે તમે સીધા પસંદ કરી શકો છો. ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા ક્યુ છે. 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. સિમ્પલ V = KQ/R. આમાં સાદુરૂપ સિમ્પલ થઈ જશે. K ના 9 હશે, આ 9 ઉડી જશે અને સીધો 4માં જ જવાબ આવશે, બરાબર. 9 ગુણ્યા 10⁹ છે. અહીંયા ક્યુની કિંમત 10⁻⁷ છે. 9માંથી 7 જાય તો કેટલી વધશે? 2 ઘાત વધશે. અને સેન્ટીમીટર છે, એના મીટરમાં ફેરવા, એટલે 10⁻², 2 ઉપર જશે, 10⁴ થઈ જશે. 9 જ્ઞાત છે ભાઈ, 9 જ્ઞાત છે. 4 ગુણ્યા 10⁴ વધશે. સી ઓપ્શન વધશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એક ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના ફેરફારનો દર. પ્રવાહના ફેરફારનો દર એને di/dt કહેવાય. પ્રવાહના ફેરફારના દરને, સમય દરને di/dt કહેવાય. તો આત્મપ્રેરિત EMF એપ્સિલન ખાલી જગ્યા જેટલું હોય. એક ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના ફેરફારનો દર એકમ હોય તો સિમ્પલ એપ્સિલન = -L di/dt. એક આવું સૂત્ર આપણે ભણ્યા છીએ. તો એપ્સિલન આ એક થઈ જાય સાહેબ, તો એપ્સિલન છે એ L જેટલા થઈ જાય. L એટલે શું નામ છે? ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહીએ છીએ, આત્મપ્રેરકત્વ છે. નેક્સ્ટ, જેટ વિમાન 500 મીટર/સેકન્ડની ઝડપથી પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક પ્લેન જે છે એ આ રીતે ભાઈ ઉડતું હોય પ્લેન, તો પ્લેન જે છે એના માટે જે
કપાવી જોઈએ એ ઉર્ધ્વ રેખા જ કપાવી જોઈએ. આ પ્લેનના બે છેડા વચ્ચે જે રેખાઓ કપાવી જોઈએ ઊભી જ કપાવી જોઈએ. એટલે કે ઉર્ધ્વ રેખા જે છે એ જ બરાબર છે. ઉર્ધ્વ ઘટક ડાયરેક્ટ આપી દીધો છે. જો ઉર્ધ્વ ઘટક ન આપેલો હોય તો તમારે આ ડીપ એંગલનો ઉપયોગ કરવો પડે. ડીપ એંગલ હાલના કોર્સમાં નીકળી ગયો છે, એટલે ડીપ એંગલનો તમારે લગભગ ઉપયોગ નહીં કરવો પડે. તો બે પાંખાઓ વચ્ચેની લંબાઈ એલ આપી દીધા છે. તો તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત એપ્સિલન શોધવાનો છે. આપણું એકદમ સરળ સૂત્ર બાલવીર BLV વાળું એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ BLV ગતિકીય EMFનું સૂત્ર. એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ 2 આપી દીધા છે, 2.5 ગુણ્યા 10 - 4 આપી દીધા છે. એલ આપી દીધા છે 25 સાહેબ, અને V આપી દીધા છે 500. આનું સાદુરૂપ આપીએ, ફટાફટ સાદુરૂપ આપીએ તો અહીંયા 500 જે છે એને 2.25 અને ગુણ્યા 25 એટલે એનો 625 હોય એટલે 62.5 થાય. એને ગુણ્યા 5 કરીએ તો 312 બરાબર ગુણ્યા 10 - 2 એવો જવાબ આવે છે. તો 3.12 છે વોલ્ટમાં, 3.12 વોલ્ટ છે ભાઈ, 3.12 વોલ્ટ બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 21મો ટેસ્લા એટલે B છે, મીટર સ્ક્વેર એટલે A છે, અને એમ્પિયર એટલે પ્રવાહ I છે પણ છેદમાં છે. BA ના છેદમાં I એ કઈ ભૌતિક રાશિ છે? સિમ્પલ ખબર પડી જાય ભાઈ. આ બા છે ને એ બા ચુંબકીય ફ્લક્સ છે. એ ચુંબકીય ફ્લક્સને આપણે બા કહીએ છીએ, BA કહીએ છીએ. I છે એ છેદમાં છે, તો બાના છેદમાં વિદ્યુત પ્રવાહ જેને આત્મપ્રેરકત્વ કહેવાય છે L. પ્રેરકત્વનો એકમ છે Lનો. નેક્સ્ટ જોઈએ. L મીટર બાજુવાળું એક ચોરસ XY સમતલમાં આવેલું છે. આ વિસ્તારમાં પ્રવર્તતું ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. XY છે એટલે એનો ક્ષેત્રફળનો સદિશ જે છે એ K કેરેટની દિશામાં હશે. જ્યાં B0 અચળાંક છે, ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. વળી પાછા આપણે B જે છે એ B ડોટ A હોય છે. હકીકતમાં બે સદિશોનો અદિશ ગુણાકાર છે. તો અહીંયા તમે B0 2I કેરેટ પ્લસ 3J કેરેટ મૂકો પ્લસ 4K કેરેટ મૂકો સાહેબ, અને ડોટમાં તમે આ A આપ્યા છે એ L સ્ક્વેર પરથી લેવા પડે. કેમ? તો કે L બાજુ છે, એનું ચોરસ બનાવવું હોય તો તમારે શું કરવું પડે? L સ્ક્વેર કરવું પડે. શું કરવું પડે? L સ્ક્વેર. એટલે L સ્ક્વેર અને K કેરેટ કરવો પડે. જો અહીં સમતલ બદલાવી દીધું હોય, XY ના બદલે YZ સમતલ કીધું હોત તો X ઘટક લેત, તો I કેરેટ કહેત. તો ડોટમાં K કેરેટ સાથે જ ગુણાકાર થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4K કેરેટ છે, તો L સ્ક્વેર B0 ગુણ્યા 4 સાથેનો ગુણાકાર થશે. અહીંયા જરાક તમને દેખાય એવું લખી નાખીએ, પ્લસ 4K કેરેટ. રેડી? 4L સ્ક્વેર K કેરેટ ડોટ K કેરેટ 1 થઈ ગયું. તો આવો જવાબ પસંદ કરવાનો છે. જો આ સમતલ બદલાય તો જવાબ બદલાય. અત્યારે આપણો આ જવાબ છે. જો અહીંયા YZ સમતલ કીધું હોત તો X વાળો ઘટક આવત, તો X વાળા ઘટકમાં 2 છે તો 2B0 L સ્ક્વેર આવત. જો અહીંયા XZ સમતલ કીધું હોત તો Y ઘટક આવત, Y ઘટકમાં 3 છે તો 3 વાળો જવાબ આવત. બરાબર છે? અહીંયા Q સમતલ કીધું છે એ પ્રમાણે જવાબ ચેન્જ થઈ શકે છે. પ્રશ્ન નંબર 23. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ છે, એને એક ઓપન ઇન્ડક્ટર સાથે, આ બલ્બ છે એને એક ઇન્ડક્ટર સાથે AC સ્ત્રોત સાથે જોડેલ છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો જે છે એ દાખલ કરવામાં આવે. આ ઇન્ડક્ટર જે છે એની અંદર આમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે અહીંયા, તો શું થાય? સરસ છે, ઉદાહરણ છે અને MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જો સળિયો દાખલ કરીએ તો L એટલે ઇન્ડક્ટન્સનું સૂત્ર છે μ0 n² A/L. આ યાદ રાખવાનું છે. સળિયો દાખલ કરીએ એટલે μ0 ના બદલે માધ્યમની પરમિએબિલિટી આવે. સળિયો ફેરોમેગ્નેટિક છે, લોખંડનો સળિયો, એટલે L વધે. શું વધશે? L વધે. ક્રમ યાદ રાખજો, L વધે. L વધે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે XL ને ωL કહીએ છીએ, તો L વધે તો XL વધે. XL વધે તો પ્રવાહનું સૂત્ર છે ઓહમના નિયમ મુજબ V/XL. XL વધે તો પ્રવાહ જે છે એ પ્રવાહ ઘટે. પ્રવાહ ઘટે તો પ્રકાશિતતા ઘટે છે.
આ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો સરળ પડશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 24. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપ્યું છે સાહેબ વીએમ અને આરએમએસ શોધવાનું છે. એકદમ સરળ સાહેબ, બહુ આવડે. આવતો VM/√2 અને ભાઈ VM શોધવાનું હોય ને આરએમએસ આપ્યો હોય તો ગુણ્યા √2 કરવાના છે. અહીંયા 300/√2 એટલે 1.41 કરી નાખશો. 300/1.41 કરી નાખવાના છે સાહેબ. તો 300/1.41 કરી નાખો. કેટલા આવે છે ભાઈ? મને કયો ફટાફટ. હાલો, 212ની આજુબાજુમાં મળ્યા. 212ની આજુબાજુમાં. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 25. એક ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા ચૂચા આવી એમ જે સમક્ષિતિ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરે છે. અવકાશમાં સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્ર બી આપી દીધા છે. ચુંબકીય ક્ષેત્રની સમાંતર દિશામાંથી, ચુંબકીય ક્ષેત્ર સમાંતર દિશામાંથી ધીમે ધીમે ક્ષેત્ર સાથે 60 અંશનો ખૂણો બનાવે તે દિશામાં કરવું પડતું કાર્ય. સિમ્પલ. કાર્યનું સૂત્ર ભાઈ MB cos θ1 માઇનસ cos θ2 સળંગ એક જ કૌંસમાં ફરીથી લખું છું, બીજી વાર લખું છું યાદ રાખવા માટે. W બરાબર MB કોમન કાઢ્યા, કૌંસમાં θ1 ખૂણાથી θ2 એ લઈ જવાનું છે, cos θ2 એ લઈ જવાનું છે. એટલે θ1 માઇનસ cos θ2, cos θ1 માઇનસ cos θ2 યાદ રાખવાનું છે. ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. એમ આપી દીધા છે 2 × 10⁻4 છે. બી આપી દીધા છે 6 × 10⁻4 છે. કોસ જો 60નો ખૂણો બનાવે તે દિશામાં લાવવાનું છે. પહેલાં cos 0 હતા, અહીંયાથી લઈ જવાના છે cos 60 પાસે. 4 4 ગયા 6 દુ 12, 12 વધ્યા. cos 0ની કિંમત 1, cos 60ની કિંમત 1/2. 1માંથી અડધો જાય, અડધો વધે. 12/2 6 જૂલ. 6 જૂલ કાર્ય કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, 6 જૂલ. નેક્સ્ટ પ્રશ્ન છે 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ F ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અવકાશના એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારંવાર આવતો પ્રશ્ન છે. E/B = C ભાઈ. તો B બરાબર શું થઈ જાય? E/C થઈ જાય સાહેબ. E/C. E આપ્યા છે 6.3, C 3 × 10⁸. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ તો આવડતી જ હોય ને સાહેબ. તો 6.3/3 કરીએ તો 3 દુ 6 3 1 3 2.1 ગુણ્યા. હા, અહીંયા દિશા કઈ હશે? તો કે x દિશા પ્રસરણ છે, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો બાકી શું વધ્યું? k કેરેટ જ વધ્યું. 2.1 × 10⁻8 આવશે, કેમ કે 8 પ્લસ જે છે 8 આવડિયા એ ઉપર જાય છે, અહીંયા ઉપર જશે એટલે -8 થઈ જશે. તો 2.1 × 10⁻8 k કેરેટ. k કેરેટ શેના ઉપરથી મેળવ્યું ખબર? તો કે પ્રસરણ દિશા x અક્ષ છે સાહેબ. વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? z દિશામાં. વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણની દિશા ત્રણેય પરસ્પર લંબ હોય છે. અને પ્રસરણ દિશા હંમેશા E/B ની દિશામાં હોય છે વિદ્યાર્થી મિત્રો. E/B એ પણ MCQ છે, યાદ રાખવાનું છે. E/B ની દિશામાં હોય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 27 જોઈએ. આંખની સર્જરી, લેસિક સર્જરી, પારજાંબલી તરંગો, જાંબલી જેને અલ્ટ્રાવાયોલેટ તરંગો કહીએ છીએ, એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જોઈએ P પ્રકારના અર્ધવાહકમાં ફોરબિડન ગેપ વેલેન્સ બેન્ડની નજીક જે ઉર્જા સ્તર બને છે તેને શું કહેવાય? એક્સેપ્ટર ઉર્જા વેલેન્સ બેન્ડની નજીક હોય P પ્રકારમાં. N પ્રકારમાં કન્ડક્શન બેન્ડની નજીક હોય, જેને ડોનર ઉર્જા સ્તર કહેવાય. 29મો ન્યુક્લિયસનું કદ મિત્રો યાદ રાખજો. R = R0 એની 1/3 એની 1/3 કદ જોતું હોય કદ તો 4/3 પાયર ઘન કહેવાય સાહેબ. તો અહીંયા r ઘન કરો તો 4/3 પાય r0 ઘન અને a ઘનમૂળ નીકળી જાય એટલે તો અહીંયા ખબર પડી ગઈ કદ ચલે છે. ઘનતા પૂછ્યું હોત તો ઘનતા સ્વતંત્ર છે પરમાણુ દળાંકથી. યાદ રાખજો, બધા જ ન્યુક્લિયસની ઘનતા સમાન હોય. અહીંયા કદ પૂછ્યું છે એટલે એ ઓપ્શન આવે છે, જવાબ એ આવે છે. યુરેનિયમ 92 238 ન્યુક્લિયસ અનુક્રમે તેમાં પ્રોટોનની સંખ્યા આ 92 છે, 92 પ્રોટોનની સંખ્યા છે સાહેબ. ન્યુક્લિયોન 238 ન્યુક્લિયોન છે સાહેબ, ઉપર છે એ ન્યુક્લિયોન છે એ. અને આ બેની બાદબાકી કરો એ ન્યુટ્રોન હોય. પેલો 92 જુઓ, બીજો છેલ્લો 238 ગોતો.
પહેલો 92 છેલ્લો 238 વચ્ચેનો ન્યુટ્રોન હોય. નેક્સ્ટ સંયુક્ત માઇક્રોસ્કોપમાં એફઓ આપ્યા છે, એફઈ આપ્યા છે, ટ્યુબ લેન્થ 20 છે. તો કુલ મોટવણી સિમ્પલ સાહેબ ટ્યુબ લેન્થ 20 સેન્ટીમીટર છે. એફઓ અને એફઈનો સરવાળો જે છે એને ટ્યુબ લેન્થ કહેવાય. અહીંયા કંઈક એકમમાં ભૂલ હોય એવું લાગે છે. ટ્યુબ લેન્થ કુલ મોટવણી અહીંયા ગણવો પડશે. સંયુક્ત માઇક્રોસ્કોપ કીધું છે, ટેલિસ્કોપ નથી. સંયુક્ત માઇક્રોસ્કોપ છે તો આપણે ટ્યુબ લેન્થવાળું સૂત્ર પણ જાણીએ છીએ. એલના છેદમાં એફઓ અને ડીના છેદમાં એફઈ આવું સૂત્ર છે. એલ ટ્યુબ લેન્થ 20 કીધી છે, એફઓ 1 છે, ડી 25 હોય છે સાહેબ, અને છેદમાં એફઈની કિંમત 2 છે. તો અહીંયા 2 જાય તો 10 ગુણ્યા 25 એટલે 250. તો અહીંયા જવાબ 250. માઇક્રોસ્કોપ કીધું છે, ટેલિસ્કોપ નહીં, માઇક્રોસ્કોપ કીધું છે. લેન્સનો પાવરનું પારિમાણિક સૂત્ર. લેન્સનો પાવર કેન્દ્ર લંબાઈના વ્યસ્ત હોય છે એટલે મીટર ઇન્વર્સ એક એકમ થાય છે, અને બીજો એકમ પાવરનો છે ડાયોપ્ટર પણ કહેવાય છે. મીટર ઇન્વર્સ છે એટલે L-1 ગોતો, L-1. નેક્સ્ટ પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ. પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર ખાલી જગ્યા ગણો હોય છે. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ કેટલી હોય? તો પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર કેટલી હોય એ આવૃત્તિ ગણવાની છે. આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે શોધશું? તો કે આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. વેગ ઉપરથી લઈએ, આવૃત્તિને ન્યૂ સંજ્ઞા વાપરી છે. વેગ એટલે પરિઘના છેદમાં આવર્તકાળ ટી. તો આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય તો 2πr એફ પણ કહેવાય, ગુણાકારમાં એફ કહેવાય. બરાબર. એફને કરતા કરીએ તો વીના છેદમાં 2πr. તો વીના છેદમાં 2πr. તો અહીંયા આપણે એફ કહીએ ન્યૂના બદલે, એટલે વી અને ન્યૂ સંજ્ઞા સરખા જેવી હોય છે, થોડીક અલગ પડે. વીના છેદમાં થઈ ગયું 2πr. સિમ્પલ. તો વી કેટલા છે? પહેલી કક્ષામાં વેગ કેટલો હોય તમે જાણો છો, 2.18 ગુણ્યા 10⁶ છેદમાં 2. પાઈની કિંમત 3.14 છે, આની કિંમત 0.53 એંગસ્ટ્રોમ. 0.53 એંગસ્ટ્રોમ છે સાહેબ. તો 0.53 એંગસ્ટ્રોમ છે તો 10⁻10 લખી શકાય. હા, લખી શકાય સાહેબ. તો હવે આનું સાદુરૂપ આપો. 2.18 ભાગ્યા કેટલા કરવાના છે? ભાગ્યા કરવાના છે 2 ભાગ્યા કરવાના છે તમારે 3.14. બરાબર. અને ભાગ્યા કરવાના છે 0.53 એટલે 0.65 આવે છે. એટલે 0.65ની નજીક એક જ ઓપ્શન છે. ઘાતમાં જોવા જઈએ તો અહીંયા 10⁻10 છે. 10⁻10 છે સાહેબ. આ 10⁻10. અહીંયા વ્યવસ્થિત લખવું તમને દેખાય 10⁻10. જે ઉપર જાય તો પ્લસ થઈ જાય છે. 10 ને 6 16 થઈ જાય છે. તો આપણે જવાબ આવે છે 0.65 ગુણ્યા 10⁻16. તો મેચ કરીએ તો 6.6 ગુણ્યા 10⁻15 મેચ થાય છે. નેક્સ્ટ ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી છે. આગળ પ્રશ્ન આવી ગયો છે. નેક્સ્ટ, કોઈ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આપી છે એફ. ધાતુ માટે કેટલી તરંગ લંબાઈવાળું વિકિરણ આપાત કરવાથી ફોટો ઇલેક્ટ્રિક અસર થશે? એફ આપી છે. એફ આપી હોય તો એના ઉપરથી પહેલાં તો 50 શોધવા પડે. 50 એટલે HF0 કહેવાય સાહેબ. HF0 H 6.63 ગુણ્યા 10⁻34 સાહેબ, અને 34 અને એફ આપ્યા છે 15 ગુણ્યા 10⁻13 સાહેબ. તો આ 15 ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવી હોય તો તમારે એ રીતે શોધવાની છે. નહીતર શું કરવાનું છે? તમારે આની સાથે સીધો લેમડા કેટલો જોઈએ? તો કે આની સાથે સીધા તમારે SCA પણ લેમડાને સરખાવી દો, એ સરળ પડશે. બરાબર છે. અથવા તો એનાથી સરળ સૂત્ર કહીએ વિદ્યાર્થી મિત્રો, C=λF ઉપરથી લેમડા નક્કી કરી લ્યો. જે લેમડા આવે છે એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે. તો એના કરતાં ઓછી તરંગ લંબાઈ જોઈ. બરાબર. C=λF. તો λ=C/F કરી નાખો. C કેટલા છે? 3 ગુણ્યા 10⁸. F કેટલા છે? 15 ગુણ્યા 10⁻13. બરાબર. તો અહીંયા કેટલા થશે ભાઈ? 3/15 કરો. 3/15 તો 5 તેરી 15 થઈ જશે. 5 તેરી 15 અને 1/5 એટલે 0.2.
અને 8 ઘાત ઉડાડી દઈએ તો 10 - 5 ઘાત, એટલે 0.2 ગુણ્યા 10 - 5 ઘાત, એને 2 ગુણ્યા કેટલા કહેવાય? બધા ઓપ્શન નેનોમીટરમાં છે. નેનોમીટરમાં છે તો 2000 કરીએ તો એ 10 - 9 ઘાત થઈ જાય. 2000 નેનોમીટર થ્રેશોલ્ડ તરંગ લંબાઈ લેમડા 0 મળી. તો એના કરતાં ઓછી તરંગ લંબાઈ જોઈએ. જો તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી જોઈએ. આવૃત્તિ પૂછે તો આવૃત્તિ જે છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે જોઈએ. આ ખાસ યાદ રાખવાનું છે. આવૃત્તિ કહીએ તો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે જોઈએ, તરંગ લંબાઈ કહીએ તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી જોઈએ. તો 2000 થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે, બાકીની બધી વધારે છે. તો ફોટોઇલેક્ટ્રિક અસર થવા માટે આપણે 1500 નેનોમીટરની તરંગ લંબાઈની જરૂર પડે. નેક્સ્ટ, પાણીનો વક્રી ભવનાંક આપી દીધો છે. પાણીમાં પ્રકાશની ઝડપ v = c/n સિમ્પલ છે. એનમાં ભાગનો થઈ જાય. ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ એના વક્રી ભવનાંકના ભાગનો થઈ જાય શૂન્યાવકાશ કરતાં. નેક્સ્ટ, પ્રકાશનું કિરણ લંબગત છે તેવું ધ્રુવીભવનના કારણે શક્ય છે. સંગતમાં ધ્રુવીભવન ન થાય, ધ્વનિમાં ધ્રુવીભવન થતું નથી. નેક્સ્ટ, એફ આપી દીધા છે. મેગાહર્ટ્ઝમાં એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. પાવર આપી દીધો છે. પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા. ફોટોનની ઉર્જા ખાલી જોઈ છે તો પાવરની કાંઈ જરૂર નથી. E = hf કરી નાખો. એફ તમારી પાસે છે. h છે 6.63 ગુણ્યા 10 - 34 ઘાત સાહેબ, અને એફ છે 6 ગુણ્યા 10 - 8 ઘાત, અને મેગાના બીજા 10 - 6 ઘાત કરવાના છે. 36 બધાય 36 ને એટલે 3.9ની આજુબાજુમાં આપેલો છે. ઘાત જ જોવાની છે. 34, 8 ને 6 14, 34માંથી 14 જવા દઈએ. 36 એટલે 39 ગુણ્યા 10ની કેટલી વધી હતી? -20 ઘાત. તો આને 3.9 ગુણ્યા 10 - -19 ઘાત. તો પણ આપણે અહીંયા જૂલ રાખ્યા છે, ઇલેક્ટ્રોન વોલ્ટ નથી. 3.9 ગુણ્યા 10 - -19 ઘાત સી પસંદ કરવાનો છે. આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આ કિલો જૂલ છે, એ પણ નહીં ચાલે. આપણે મેગાને ફેરવી કાઢ્યા છે ભાઈ, તો અહીંયા જૂલવાળો એટલે સી ઓપ્શન આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 39. એક પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ જેને V0 કહીએ છીએ, સ્ટોપિંગ વોલ્ટેજ આપ્યા છે, મહત્તમ ગતિ ઉર્જા એટલી ને એટલી ભાઈ. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં થાય તો કે મેક્સિમમ = EV0 કે નહીં સાહેબ? તો કે 1.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. પણ જો જૂલમાં 1.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મેચ નથી આવતો. આ કિલો આપ્યા છે એટલે એ મેચ નથી થતો. આ મેચ નથી થતો. તો હવે જૂલમાં કન્વર્ટ કરવા પડે તો 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - -19 ઘાત કરવા પડે. બરાબર. 16 નો વર્ગ 256 થાય એટલે 2.56 ગુણ્યા 10 - -19 ઘાત, એટલે આ બંધ બેસતો આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 40મો. 120 ગ્રામ જે દળ આપ્યું છે, આ ઝડપ આપી છે v, ઝડપ વધારતા બોલમાં ડી બ્રોગલી તરંગ લંબાઈ સિમ્પલ. વિદ્યાર્થી મિત્રો, લેમડા h/mv. આવા દાખલાના સાદુરૂપમાં આપણે સમય બગાડતા નથી. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ત્રિજ્યા આપી દીધી સાહેબ. આ આપણે આગળ કરાવ્યું, હમણાં v આપી દીધો છે. કોણીય આવૃત્તિ ગણવાની છે. આગળ આવૃત્તિ ગણવાની હતી, અહીંયા કોણીય આવૃત્તિ ગણવાની છે. કોણીય આવૃત્તિ ગણવાની થાય તો 2πr/T આવર્તકાળ છે, અથવા તો v = r ઓમેગા ઉપરથી લઈ લ્યો, સિમ્પલ થઈ જશે. કોણીય આવૃત્તિ કીધી છે ઓમેગા, v = r ઓમેગા, તો ઓમેગા = v/r જ કરવાના છે ખાલી. v તમારી પાસે છે સાહેબ 2.2 ગુણ્યા 10 - 6 ઘાત, અને r ભાગ્યા 5.3 ગુણ્યા 10 - -11 ઘાત. -11 ઘાત ઉપર આવશે, પ્લસ થઈ જશે, 11 ને 6 16 થઈ જશે. 2.2 ભાગ્યા તમારે કરવાના છે, કેટલા કરવાના છે? 5.3. તો તમારે 0.4ની આજુબાજુમાં આવશે, અને ગુણ્યા 10 - 16 ઘાત. 0.4 ગુણ્યા 10 - 16 ઘાત. 16 ઘાત તો 4 ગુણ્યા કેટલા કરવા પડશે? 4 ગુણ્યા -11 ઉપર જાય છે, પ્લસ થાય છે, 11 17 થઈ જશે. 17 થઈ જશે, અને 0.4 આ આવશે ડી. બરાબર છે? બરાબર, ડી ઓપ્શન આવશે, ડી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કોઈ એક ઉત્તેજિત અવસ્થામાં આપેલા પરમાણુઓનો સમૂહ ક્ષય પામે છે. ઉત્તેજિત અવસ્થામાં પરમાણુ ક્ષય પામે છે તો સામાન્ય રીતે નીચી ઉર્જાવાળી કોઈ પણ અવસ્થામાં જશે. ફક્ત બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી ઉત્તેજિત કરાયો હોય તો જ નીચી અવસ્થામાં જશે. બધા જ એકસાથે નીચી અવસ્થામાં, સામાન્ય રીતે નીચી ઉર્જાવાળી કોઈ પણ કક્ષામાં જશે.
43 હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે, તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા આટલી ને આટલી પ્લસ હોય 13.6 અને સ્થિતિ ઉર્જા માઇનસમાં હોય, આની બમણી હોય એટલે -27.2. ઓપ્શન એ બંધ બેસતો આવી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. અહીંયા યુરેનિયમ 92 છે, અહીંયા 236 થઈ ગયા છે. 92 56માં 36 નાખીએ, 56માં 36 નાખીએ, બંધ બેસતો મળી જાય છે, 92 થઈ જશે. 45માં ભારે સ્થાયી ન્યુક્લિયસો પ્રોટોન કરતાં વધુ ન્યુટ્રોન ધરાવે છે. આનું કારણ છે કે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગતું હોય, એને પહોંચી વળવા માટે ન્યુટ્રોનની સંખ્યા વધતી હોય છે, સ્થિત વિદ્યુત અપાકર્ષી બળ લાગે છે. નેક્સ્ટ આ પણ પાઠ્યપુસ્તકનો જ છે. આ બેની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવો છે. એકદમ સિમ્પલ, R1/R2, તો અહીંયા A1 એટલે 197નું ઘનમૂળ લઈ લેવાનું. R0 કેન્સલ થઈ જશે. છેદમાં અહીં 107નું ઘનમૂળ લઈ લેવાનું. 197 ભાગ્યા 107 કરવાના, પછી એનું ઘનમૂળ કાઢવાનું. લગભગ 1.23ની આસપાસ આવે છે, એ જોઈ લેજો. કાર્બન જે છે, સિલિકોન છે અને જર્મેનિયમ છે. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. ઇજી કાર્બનની સૌથી મોટી હોય ભાઈ, એટલે તો એ અવાહક તરીકે વર્તે છે. પછી સિલિકોનની હોય, કોની હોય? સિલિકોનની. અને પછી કોની હોય છે? જર્મેનિયમની હોય છે. તો કાર્બનને સૌથી મોટા ગોતો, 1 ને 2 મળે છે. પછી જર્મેનિયમ, સિલિકોનને ગોતો, જર્મેનિયમ નાના, એટલે સી ઓપ્શન બેસતો મળી જાય છે. નેક્સ્ટ, જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે, ઘણી વખત આવી ગયો છે, ઘણી વખત પોટેન્શિયલ બેરિયર ઘટાડે છે, ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટે છે. રિવર્સ બાયસમાં પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે છે, ડિપ્લેશન વિસ્તાર વધે છે. 49 પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બમણી થઈ જાય, અર્ધ તરંગમાં એટલી ને એટલી પૂર્ણ તરંગ રેક્ટિફાયર પૂછ્યું છે, એટલે 50ના શું થઈ જશે? 100. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ ડાયોડને આદર્શ ડાયોડ તરીકે સ્વીકારતા, બંને ડાયોડને આદર્શ સ્વીકાર્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ બાજુ માઇનસ આવે છે, આ બાજુ 0 આવે છે, અહીંયા 0 આવે છે, આ બાજુ અહીંયા 0 છે, આ માઇનસ છે. તો તમે જોઈ શકો છો, આ જે છે એ 0 છે, એટલે 0 વધુ સ્થિતિમાન ઋણ સાથે છે, એટલે આ રિવર્સ બાયસ છે. આ વધુ P સાથે છે, ઓછું છે એ N સાથે છે, એટલે આ ફોરવર્ડ બાયસ છે. એટલે ડાયોડ D1 રિવર્સ બાયસ છે, D1 ફોરવર્ડ કીધો છે, એટલે આ ખોટું છે. D2 ફોરવર્ડ કીધો છે, આ સાચું છે. D1 રિવર્સ બાયસ કીધો છે. અને પ્રવાહ કોઈ વહેશે નહીં. રિવર્સ બાયસમાં કોઈ આદર્શ ડાયોડ કીધો હોય, એટલે રિવર્સ બાયસમાં અવરોધ અનંત હોય, એટલે કોઈ પ્રવાહ વહેતો નથી. એટલે બી ઓપ્શન બંધ બેસતો થઈ જાય છે. બી, D2 ફોરવર્ડ બાયસ છે, D1 રિવર્સ બાયસ છે. બરાબર છે. તો આ રીતે આપણે 1 થી 50 MCQને સોલ્વ કરી દીધા છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, 45 મિનિટની આસપાસ સમય આપણે લીધો છે અને 50 MCQ સોલ્વ કરી નાખ્યા છે. ઘણા બધા 30 મિનિટમાં થઈ જાય છે, ઘણા બધા 32-35 મિનિટમાં પણ 50 MCQ થઈ જાય છે. જો તમે પ્રેક્ટિસ કરશો તો તમે 40 થી 45 મિનિટમાં આરામથી MCQ સોલ્વ કરી શકો એવી પ્રેક્ટિસ થઈ જશે. બધા જ વિડીયો એક વખત જરૂર જોજો. જો ન સમજાય, સ્પીડ લાગતી હોય તો બીજી વખત પણ જોજો, એટલે બીજી વખત બહુ જ મજા આવશે અને ઘણી સારી રીતે સમજી શકશો. અને નાનકડી એવી રિક્વેસ્ટ છે, જો તમને ખરેખર મજા આવતી હોય તો કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.